ખંભાળિયા મીટઅપમાં આટલા બધા ઇન્ફ્લુએન્સર એકારે ભેગા થઈ ગયા. જય દ્વારકાધીશ મિત્રો, હવારના પોરમાં હું નીકળી ગયો એક જગ્યાએ કંકોત્રીનું શૂટ કરવાનું આવી ગયો મોગલધામ નંદાણા. તો બધા કમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો. આ ટ્રેક્ટર વાળા ભાઈને રોડમાં ડિઝાઇન કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જો તમારે કોઈને ડિઝાઇન કરવી હોય તો આ ટ્રેક્ટર વાળાનો કોન્ટેક્ટ કરી લેજો. તડકો કાપા કાઢી નાખે એવો થઈ ગયો તો અંજે ખડી આવીને આપણે ઠપકારી લીધો હેડીનો રસ. શૂટ કમ્પ્લીટ કરીને હું આવી ગયો તો પાછો ભાટિયા, ત્યાં તો અજય ને દિવ્યેશ દ્વારકાથી પહોંચી ગયા હતા. ફાઇનલી ખંભાળિયા આવી ગયો અને આપણે ડાયરેક્ટ પહોંચી ગયા લોકેશન ઉપર જ્યાં મીટઅપ આજ થવાનું. સૌથી પહેલા તો ગાડી પાર્કિંગમાં મૂકી દે ને મીટઅપ તો 3 વાગે ચાલુ થવાનું, એટલે અમે થોડીક વહેલા જ આવી ગયા. ફાઇનલી મીટિંગ ચાલુ થઈ ગઈ અને સમાજના બધા ઇન્ફ્લુએન્સરો આવી ગયા. બધા લોકોએ પોતપોતાના વિચાર રજૂ કર્યા અને પછી મારો વારો આવ્યો, એટલે મેં થોડુંક ઇન્ટ્રોડક્શન આપીને બધા સાથે મળીને કઈ રીતના આગળ વધી શકીએ એ બાબતે થોડીક વાત કરી. વચ્ચે બ્રેક આવ્યો, એમાં બહાર જોયું તો આ ખટારો ઉથમો પડ્યો તો કેનો હે ભાઈ, જેનો ઓઇલ લઈ જાજો. સોરી. કેમેરામેન થાકી ગયો તો એટલે કેમેરો મને પકડાવીને વયો ગયો. કેસે લોગ રહેતે યાર યહાં પર. ફાઇનલી મીટિંગ પૂરી થઈ ગઈ છે ને બધાય આવી ગયા છે ગ્રુપ ફોટો લેવા માટે. જો કેમેરામેન રેડી થઈ ગયા. ચાલો હવે અમે ખંભાળિયાથી નીકળવાની તૈયારી કરીએ અને આ ટાઈપનું આજનું કંઈક લોકેશન હતું અમારું. નીકળવામાં થઈ ગયું થોડુંક મોડું એટલે થઈ ગયું અંધારું. ભાટિયા આવીને ડાયરેક્ટ આપણે ઠપકાર લીધી લચ્છી. તો હવે ઘરે પહોંચી ગયા છે ને આજ પૂનમની ભૂખ લાગી હતી ને ઘરે હતો ઢોસાનો પ્લાન. જો મસ્ત મજાના ઢોસા બની ગયા હતા. તો હાલો હવે અમે ખાઈ લઈએ. હાજી આપણા ઘરે આવી ગયા હતા મહેમાન બેસવા માટે. તો હાલો મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.